જય શ્રી કૃષ્ણ મિત્રો, પહેલા અપૂર્ણાંકમાં આપણે ઘણી બધી શોર્ટકટના વિડીયો મૂક્યા છે, પણ હવે સમય બદલાતો જાય છે. જેમ ક્રાંતિ આવે છે તેમ અલગ અલગ નવી ટેકનિકો શોધાતી જાય છે. હવે આપણે જોયું કે CCE જે ગૌણ સેવા મંડળની અત્યારે પરીક્ષા આવશે, પહેલી પરીક્ષા ચોથા મહિનામાં જે લેવાની છે, એમાં એમણે કીધું છે કે 1 કલાકમાં 100 પ્રશ્નો એટેમ્પ કરવાના છે. એમાં આપણે એવું શીખવાડ્યું કે 70 પ્રશ્નો તો ગણિત અને રિઝનિંગના જ રહેશે, 15 ગુણનું અંગ્રેજી અને 15 ગુણનું ગુજરાતી. એનો અર્થ એ થયો કે 1 કલાકમાં 100 પ્રશ્નો એટેમ્પ કરવાના હોય અને એમાં 70 પ્રશ્નો જો ગણિત અને રિઝનિંગના હોય તો આપણે સમજી જવું પડે કે સૌથી વધારે ફોકસ એ વિષય પર મૂકવું પડે. એટલે હવે અમે સૌથી વધારે ફોકસ ગણિત અને રિઝનિંગ પર મૂકી અને તમને એવી સરળતાથી જવાબ શીખવવાની કોશિશ કરી કે જેથી તમે 30 સેકન્ડ કે 20 સેકન્ડની અંદર એક પ્રશ્ન કે દાખલાનો જવાબ લાવી શકો. એવી શોર્ટકટ અપનાવવા માટે જે પહેલાં હતી એમાં કંઈક સુધારા થતા જાય છે. તો પહેલાં આપણે એવું શોધતા કે તમને એવું પૂછે 3 ચતુર્થાંશ છે અને 5 સપ્તમાંશ છે, કે આ બેમાં અપૂર્ણાંકમાં મોટો કોણ અપૂર્ણાંક? તો આ તો નાની સંખ્યા છે એટલે આપણે તરત સામસામે ચોકડી ગુણાકાર કરતા કે ચાલો 7 તરી 21 થાય છે, 4 પચા 20 થાય છે. જે સંખ્યા નાની આવે એ અપૂર્ણાંક નાનો કહેવાય, એવું આપણે પહેલાં ભણી ગયા હતા. બરાબર? ફરી બોલું છું કે આવું ચોકડી ગુણાકાર કરતા 3 ચતુર્થાંશ કાં તો 5 સપ્તમાંશ, તો સામસામે ગુણાકાર કરો, 7 તરી 21 થાય, 4 પચા 20 થાય છે. તો 21 કરતાં 20 નાના છે એટલે આપણે ડાયરેક્ટ કહી શકતા કે 5/7 એ અપૂર્ણાંક નાનો છે. પણ જો આપણે એવું કે 13/17 આપી દે, 13/17 અને 15/19 કહી દે કે હવે આ બેમાં કયો વિકલ્પ સાચો છે, કયો અપૂર્ણાંક નાનો છે, તો હવે આપણે કેવી ટેકનિક અપનાવવા જઈ રહ્યા છો કે જેથી સરળતાથી કહી શકાય કે હવે આ ગુણાકાર કરવા જાઓ સામસામે ચોકડી ગુણાકાર, તો આ ચોકડી ગુણાકાર થોડો મોટો પડે, લેન્થી પડે અને આપણો ટાઈમ વેસ્ટ થાય. તો હવે એક સરળ રીતે આવી છે કે બે અંશ અને જે છેદ છે એ બંનેનો તફાવત લઈ લો. તો 13 અને 17નો જો તફાવત લો તો 4 આવે છે, કારણ કે 13માં 4 ઉમેરો ત્યારે 17 મળે છે. અને 15 અને 19નો તફાવત લો તો આનો બી 4 આવે છે. એનો મતલબ કે લસા 4 4 છે બંને, એટલે 4 4 લસા બંનેમાં તફાવત 4 સરખો છે. તો ડાયરેક્ટ કહી શકો કે જે રકમ મોટી છે, જેનો અંશ મોટો છે એ સંખ્યા મોટી, અને આ બાજુ જેનો અંશ મોટો છે એ સંખ્યા મોટી. તો આનો મતલબ એ થયો કે 13 અને 17નો તફાવત 4નો છે, 15 અને 19નો તફાવત એ 4નો છે. તો આ 15 13 કરતાં મોટા છે, તો આનો મતલબ કે મોટી સંખ્યા આ છે, નાની સંખ્યા આ છે. બહુ સરળતાથી કરી શકાય. આવું હોય તો આપણે ફટાફટ ગુણાકાર કરી શકો, સામસામે ચોકડી ગુણાકાર. પણ મોટી સંખ્યા આપે ત્યારે હંમેશા તફાવત લઈ લેવો, જેથી એકદમ સરળતાથી આપણે જવાબ ટીક કરી શકીએ. તો આ ટેકનિક અપનાવીને આપણે 5 પ્રશ્ન એવા સોલ્વ કરીએ કે જેનો જવાબ સરળતાથી આપણે લઈ શકીએ. ધારો કે પરીક્ષામાં આપણને આવો પ્રશ્ન પૂછેલો હોય કે 4 વિકલ્પો છે, 25/30, 35/37, 37/36, 41/43. તેમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો ઘણી વખત એ શરૂઆત કરો ત્યારે જોઈ લેવું 4 વિકલ્પોમાં. કંઈ તમે જોઈ શકો છો 25 અને 30, તો કે આ 5નો તફાવત છે, 35 અને 37 તો 2નો તફાવત છે. આના અર્થ એ થયો કે અંશ કરતાં છેદ આટલો મોટો છે, અંશ કરતાં છેદ આટલો મોટો છે. જ્યારે અહીં આવ્યા તો કે 37 અને 36, તો આ તો તફાવત -1નો થયો કે 37માંથી 1 કાઢો ત્યારે 36 આવે છે. આ બાજુ જાઓ તો અંશ કરતાં છેદ મોટા છે, 41માં 43નો તફાવત 2નો છે. તો જ્યાં 4 વિકલ્પો આપેલા હોય અને અંશ કરતાં છેદ નાનો હોય એ રકમ હંમેશા મોટી જ હોય. તો આ 4 વિકલ્પોમાંથી ડાયરેક્ટ જવાબ ટીક થઈ ગયો કે 37/36, આનો જવાબ મોટો છે. કારણ કે જો આપણે ભાગાકાર કરશો ને તો 25/30માં તમે જોઈ શકો 0 પોઈન્ટથી સ્ટાર્ટિંગ થશે. આમાંય 35/37 કરશો તો 0 પોઈન્ટથી સ્ટાર્ટિંગ થશે. 41/43નો ભાગાકાર કરશો તો એનો જવાબ પણ 0 પોઈન્ટથી સ્ટાર્ટ થશે. પણ 37/36 છે ને, એનો મતલબ કે 37 કરતાં 36 નાના છે, તો અહીં જવાબની શરૂઆત છે ને આ વિકલ્પ માટે 1થી શરૂઆત થશે, 1 પોઈન્ટ સમથિંગ. એટલે ઘણી વખત એવું પણ થાય કે 4 વિકલ્પો આપેલા ડાયરેક્ટ આપણે તફાવત લેવાની કોશિશ કરીએ, પણ રકમ પણ ધ્યાનથી જોઈ લેવી, જેથી આપણે સરળતાથી કહી શકું કે અંશ કરતાં છેદ નાના હોય તો એ રકમ મોટી જ છે. તો આનો મતલબ કે સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો આપણો જવાબ ઠીક થઈ ગયો 37/36. આગળ જાઉં છું. આ એક નાના તફાવત કે નાના આંકડા આપેલા છે, 3 ચતુર્થાંશ, 5 છઠ્ઠાંશ, 9 દશાંશ, 11 બારાંશમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? એવું પણ પરીક્ષામાં પૂછી શકે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય?
તો પહેલા તો આપણે સૌથી મોટી સંખ્યા નક્કી કરવી પડશે અને પછી સૌથી નાની સંખ્યા નક્કી કરવી પડશે. તો આપણે લખીએ 3/4, 5 છઠ્ઠાંશ, 9 દશાંશ, 11 બારાંશ. તફાવત લેવાની કોશિશ કરીએ. અહીં 3/4 નો તફાવત 1 છે, 5 છઠ્ઠાંશ નો તફાવત 1 છે, 9 દશાંશ નો તફાવત 1 છે, 11 બારાંશ નો તફાવત 1 છે. જ્યારે બંને તફાવત બધી સંખ્યામાં એક સરખું હોય ત્યારે જેની અંશ મોટો છે એ સંખ્યા સૌથી મોટી હોય. તો નક્કી થઈ ગયું કે આનો અંશ મોટો છે 11. તો આપણે સૌથી મોટી સંખ્યા મળી ગઈ 11 બારાંશ. અને જે સંખ્યા આપેલી છે અંશમાં, એમાં અંશમાં જે સંખ્યા નાની હોય તે રકમ નાની કહેવાય. તો અહીં તગડો સૌથી નાનો છે, તો 3/4 સૌથી નાની થઈ ગઈ. હવે આપણે એ જ તો પૂછ્યું છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત એટલે બાદબાકી. તો મોટી સંખ્યા મળી 11 બારાંશ અને નાની સંખ્યા મળી 3/4. હવે આ બાદબાકી કરવી છે તો આપણે જાણો છો કે 4 છે 12 સમાયેલા છે. 4 છે 12 સમાયેલા છે એટલે લસા એનો 12 છે. આપણે સરળતાથી કહી શકીએ. બરાબર. લસા જો 12 હોય તો આનો મતલબ કે અહીં તો 11 બારાંશ એમના એમ રહેશે, માઇનસ અહીં 12 લાવવા માટે છેદમાં 3 વડે ઉપર નીચે ગુણવા પડશે. તો ઉપર 3 વડે ગુણો તો 9 થાય છે અને આને 3 વડે ગુણો તો 12 થાય છે. 11 માંથી 9 જાય તો 2 વધે છે અને 12 છે તો 1 વધે. હજુ આ 2 ઉડે છે પણ 2 ના ઉડાડી દેવા. બંને બેકી સંખ્યાઓ તો અડધા કરીએ, 2 ના અડધા 1 થાય, 12 ના અડધા 6. પરીક્ષામાં 4 વિકલ્પ આપેલા હોય તો આપણે આ રીતે ટીક કરી શકો છો કે આવી કોઈ રકમ આપી છે, એમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કઈ રીતે લાવવું. તો ફરી એ જ સમજાવ્યું કે અહીં તો બધામાં જે 4 સંખ્યા લખી તફાવત 1 નો હતો. તો અંશમાં જે રકમ મોટી હોય એ આપણો મોટી સંખ્યા થાય અને અંશમાં જે રકમ નાની હોય તે સંખ્યા હંમેશા નાની થાય. તો મોટી અને નાની સંખ્યાનો તફાવત લીધો, આપણે બાદબાકી કરી તો આ જવાબ આપણે 1/6 મળી ગયો. નેક્સ્ટ પ્રશ્ન છે 9 13 7 9 11 19 અને 12 13 સૌથી નાનો અપૂર્ણાંક કયો. તો ફરી આપણે એ ટેકનિક અપનાવશો કે આ સંખ્યાઓ લખશો, તફાવત લખશો. 9 13 છે, 7 9 છે, 11 19 છે અને 12 13 છે. તો શું કરશો? સૌથી પહેલા તફાવત. તો 9 અને 13 આ તફાવત છે 4 નો. 7 અને 9 આ તફાવત 2 નો છે. બરાબર. 11 ને 19 આ તફાવત 8 નો છે. 12 ને 13 તફાવત 1 નો છે. બરાબર. એનો અર્થ એ થયો કે એક જગ્યાએ 4 નો તફાવત, એક જગ્યાએ 2 નો તફાવત, એક જગ્યાએ 8 નો તફાવત, એક જગ્યાએ 1 નો તફાવત. તો 4 2 8 અને 1 નો લસા લેવાનો. જ્યારે તફાવત અલગ અલગ આવે ત્યારે આ સંખ્યાનો લસા લેવાનો, જેટલા તફાવતનો છે એટલો. તો આપણે જાણી શકો છો 4 એ 8 માં સમાયેલા છે, 2 એ 4 માં સમાયેલા છે એમ પણ કહી શકાય, 2 8 માં પણ સમાયેલા છે અને 1 પણ 8 માં સમાયેલા છે. એટલે આપણે કહી શકીએ કે મોટી સંખ્યા 8 છે તો આપણે લસા ડાયરેક્ટ આપણે 8 કહી શકીએ. કયા સંખ્યાનો લસા 8 આવે છે. તો જે તફાવત આપણે આગળ લખ્યા છે એમને 8 લાવવા માટે આપણે ગુણવા પડશે. તો અહીં ચલો 4 છે તો 4 ને આપણે 2 વડે ગુણો ત્યારે 8 થાય. આગળના તફાવતને સરખું કરવું પડે. તો ડાયરેક્ટ છે ને 9 ને 2 વડે ગુણવાનું. તો આ 9 દુ 18 થાય છે. અહીં આપણે ગુણશો 4 લાવવા માટે, 8 લાવવા માટે તો 2 ને 4 વડે ગુણવા પડે. તો આપણે 7 ને 4 વડે ગુણવાનું. તો 7 ચોક 28 થાય. રેડી. અહીં તો 8 છે જ એટલે આપણે 11 12 મૂકી દેવાના. અહીં 1 છે તો આપણે 8 લાવવા પડશે. તો 1 8 ગુણવાનો મતલબ કે 12 ને 8 સાથે ગુણી દેવાના. તો 12 8 96 થાય છે. જે રકમ મોટી એ સૌથી મોટી અને જે રકમ સૌથી નાની એ રકમ આપણી સૌથી નાની. તો આપણે જોઈ શકાય છે. હવે તફાવત ભૂલી જવાનો, તફાવત બધાનો સરખો કરી દો, લસા લાગી. અહીં સંખ્યા મળી છે આપણને 18, અહીં સંખ્યા મળી છે 28, અહીં સંખ્યા મળી છે 11, અહીં સંખ્યા મળી 96. તો આ બધામાં એક જ 11 સંખ્યા નાની છે એટલે આપણો જવાબ ટીક થઈ ગયો. 11/19 સૌથી નાનો અપૂર્ણાંક છે. આવી રીતે સરળતાથી આપણે જવાબ ટીક કરી શકીએ. ફરી શું કીધું? અહીં તફાવત આખો અલગ અલગ હતો તો જે તફાવત નીકળ્યો એ સંખ્યાનો આપણે લસા લાવ્યા અને લસા લાવીને શું કર્યું? જે તફાવત આપેલો છે એને 8 લસા લાવવું હતું તો એને એટલા વડે ગુણો, એટલા અંશને ગુણી દેવાના. તો અહીં 4 હતા તો 8 લાવવા માટે 2 વડે ગુણવાના હતા. તો આપણે 9 ને 2 વડે ગુણ્યા 9 દુ 18 મળી. અહીં 2 હતા તો 2 ને 8 લાવવા માટે શું કરવું પડે? 4 વડે ગુણવા પડે. તો ઉપરના અંશને 4 વડે ગુણ્યા 7 ચોક 28. અહીં તો 8 આપેલા જ છે એટલે લસા લાવવાની જરૂર નહીં, 1 વડે ગુણવા પડે. તો ભલે આપણે 1 વડે ગુણી દો. 11 1 11 થયા. અહીં 1 હતું, લસા 8 છે તો 8 લાવવાના હતા
તો અંશને 8 વડે ગુણ્યા તો 12 × 96 થઈ ગયા। પછી આપણે જે જવાબ મળ્યું એ રકમ સૌથી નાની એ રકમ આપણા માટે નાનો અપૂર્ણાંક, અને જો સૌથી મોટી કઈ હોત આપણને તો 96 વાળી રકમ મોટી છે તો 12/13 સૌથી મોટો જવાબ આવે। રેડી? નેક્સ્ટ છે 1 દશાંશ છે, 9 સોયાંશ છે, 3 પચાસાંશ છે અને 40/1000 માં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો અહીં આપણે છેદમાં જોઈ શકો છો કે કોઈક જગ્યાએ 1 મીંડું છે, કોઈ જગ્યાએ 2 છે, કોઈ જગ્યાએ 1 છે, કોઈ જગ્યાએ 3 મીંડા છે, તો આપણે સમજી શકો છો સિમ્પલ ફોર્મમાં એને ફેરવી દો। 1/10 છે તો દશાંશ ચિહ્ન પછી એક આંકડો કાપવાનો, તો આપણે લખવું હોય તો આપણે 0.1 લખી શકીએ। 1/10 ને 0.1 લખી શકાય। 9/100, કારણ કે હવે તમે એમ કે તફાવત લો તો કાઢવું પડશે, કારણ કે અહીં તો 9 નો તફાવત આવશે, અહીં 91 નો તફાવત આવશે અને અહીં તો 47 નો। આ થોડો લસા ડેન્જર પડશે। જેના છેદમાં મીંડા છે એ સરળતાથી ફેરવી શકાય, તો 9/100 છે તો આપણે લખી શકશું 0.09, કારણ કે જેટલા મીંડા હોય ને દશાંશ ચિહ્ન પછી એટલા આંકડા આવવા જોઈએ। તમે એમ કહેશો કે 9 પછી આંકડો કરું તો 9 ની કિંમત 9 ની 90 થઈ જશે, એટલે આગળ આંકડો મૂકો। 2 આ થયા। 3/50 છે તો 50 ને આપણે 100 માં ફેરવી દો પહેલા, તો આપણે 2 વડે ગુણી નાખો ઉપર નીચે, 3 દુ 6, 50 દુ 100, તો સરળતાથી કહી શકો કે આને લખાશે 0.06 કમ્પ્લીટ। રહી વાત 40/1000 ની, 40/1000 તો 0 0 ઉડાડી દો એટલે 4/100 વધ્યા, એને લખાશે આપણે 4/100 એટલે લખાશે 0.04। અહીં દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે, અહીં દશાંશ ચિહ્ન પછી 1 આંકડો છે, અહીં દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે, અહીં દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે, તો ત્યાં 0.1 પાછળ મીંડું મૂકો કોઈ ફરક નહીં પડે, 0.10 થઈ ગયા। રેડી? આનો મતલબ થયો કે હવે આપણી રકમ જુઓ, અહીં 0.10 છે, 0.09 છે, અહીં 0.06 છે, 0.04 છે। આપણે પૂછ્યું સૌથી મોટો અપૂર્ણાંક, તો દશાંશ ચિહ્ન પછી અહીં ડાયરેક્ટ એકડો મળે છે। આ કલ્પના કરીએ 10 મોટા, 9 મોટા, 6 મોટા, 4 મોટા, તો આપણી રકમ થઈ ગઈ 10 મોટા છે, તો સૌથી મોટો અપૂર્ણાંક મળી ગયો આપણને 1/10। હા, એનો તો જવાબ ઠીક થઈ ગયો, સરળતાથી કહી શકાય। જો તમને ડાયરેક્ટ આવડતું તો બી કરી શકત, એટલે આનો મતલબ થયો 0 0 ઉડ્યા પછી 0.04 વધત, અહીં આપણે 0.06 વધત, અહીં 0.09, અહીં ડાયરેક્ટ કહી શકતા હતા 0.1 વધત, એટલે આ સંખ્યા આપણા માટે મોટી છે એવું પણ ઠીક કરી શકાય છે। નેક્સ્ટ દાખલો છે 3 ચતુર્થાંશ, 1 પંચમાંશ, 7 દશાંશ, 2 પંચમાંશ, 7 નવમાંશને ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચે કોણ આવે? આવા બી પ્રશ્નો પૂછાતા હોય છે, તો અહીં ફરી આપણે એ જ નિયમ અપનાવશો કે એમનો તફાવત કેટલા વડે છે। 3 ચતુર્થાંશ છે, 1 પંચમાંશ છે, 7 દશાંશ છે, 2 પંચમાંશ છે, 7 નવમાંશ છે, બધાનો તફાવત લેશો, અંશ અને છેદનો કેટલો તફાવત છે નક્કી કરશો। અહીં 3 ને 4 વચ્ચે 1 નો તફાવત, અહીં 4 નો તફાવત છે, અહીં 3 નો તફાવત છે, અહીં 3 નો તફાવત છે, અહીં 2 નો તફાવત છે। તો હવે આપણે સમજી શકો છો કે 2, 3 અને 4 નો લસા કેટલો આવે? તો 2, 3 અને 4, 2 તો આખા 4 માં સમાયેલા જ છે, એટલે 4 ને 3 નો લસા ગણવા જાવ 4 તરી 12 થાય, એટલે આપણો લસા મળી ગયો 12। સૌથી પહેલા આપણી પ્રોસેસ આ થઈ, લસા શોધી કાઢ્યો 12। રેડી? હવે આપણે શું કરશો તો ગુણાકાર કરશો। અહીં 1 છે તેને 12 લાવવા છે, તો આનો મતલબ થયો કે 12 વડે ગુણવા પડશે, તો 12 વડે અંશને ગુણી દેવાના, 12 તરી 36 થાય છે। અહીં 4 છે, 12 લાવવા માટે 3 વડે ગુણવા પડે, તો અંશને ગુણી દેવાના 3 વડે, 3 એકા 3। અહીં 3 છે તો 4 વડે ગુણવા પડશે, કારણ કે 3 ચોક 12 થાય છે, તો અંશને ડાયરેક્ટ ગુણી દો, 7 ચોક 28 થઈ ગયા। અહીં તફાવત 3 નો છે તો 3 ને 4 વડે ગુણવા પડશે, તો અંશને ડાયરેક્ટ ગુણી દો, 2 ચોક 8 થાય છે। અહીં વાત રહી છે 2 છે તો 6 વડે ગુણવા પડશે, તો 7 ને 6 વડે ગુણી દો, 7 છંગ 42 થાય છે। આપણે કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતાનો મતલબ થાય કે નાની સંખ્યા પહેલા આવે, એના પછી ધીરે 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 મોટી થતી જાય। તો એ સૌથી નાની સંખ્યા વાળો ભાગ કયો છે? 3 વાળો। રેડી? એના પછી કયું આવે તો કે 8 વાળો, પછી કોણ આવે તો કે 28 વાળો, પછી 36 ને પછી 42, તો 28 વાળી સંખ્યા આપણી વચ્ચે આવે, સીધો હિસાબ થઈ ગયો, 28 થી 36 મોટા છે, 36 થી 42 મોટા, એટલે આપણો જવાબ આવે 7/10। આ જવાબ સરળતાથી ટીક કરી શકાય છે, ભલે ચડતા ક્રમમાં પૂછે કે ઉતરતા ક્રમમાં પૂછે, તો આ હતું ગણિતની એક શોર્ટકટ કે જે સરળતાથી CCE ની પરીક્ષામાં આપણે કઈ રીતે સરળતાથી જવાબ લાવી શકીએ
અને ઓન ધ સ્પોટ 30 સેકન્ડ કે 20 સેકન્ડમાં. આ તો આપણે તમને પાયો શીખવાડવા માટે આટલી કોશિશ કરીએ. બાકી રકમ જોતાની સાથે આપણે એનો તફાવત લઈ અને લસા લઈ લઈએ તો સરળતાથી જવાબ ઠીક કરી શકાય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.